લ્યો પાણી. અરે પકડો હવે, હું કે હું મારા હાથે તમને પીવડાવું પાણી? બસ હવે જો બહુ થઈ ગયું ને, હવે મારાથી આ સહન નહીં થાય. આ તમારા મમ્મી સેટી ઉપર હુઈને જે બીમારી ફેલાવે છે ને, એ સેટી મારા પપ્પાએ આપેલી છે. એક કામ કરો તમે, ઈ રૂમમાંથી એને કાઢો અને સ્ટોર રૂમમાં એને શિફ્ટ કરી દો. આખા ઘરમાં બીમારી ફેલાવી રાખી છે. સ્ટોર રૂમમાં રહેશે મમ્મી? હા તો એના માટે તો સ્ટોર રૂમ જ બરાબર છે. આખા ઘરમાં બીમારી ફેલાવી રાખી છે. અને જો આવું ને આવું રહેશે ને તો જલ્દી આપણે બીમાર પડશું. એક કામ કરો, તમે નક્કી કરી લ્યો, કાં તો ઈ ને કાં તો હું. અરે આ તું કેવી વાતો કરે છો? કાં તો ઈ ને કાં તો હું. હવે તો એમ જ થશે. તમે એને બેડરૂમ માંથી નહીં કાઢો ને તો હું આજ ને આજ ઘર છોડીને વહી જઈશ. ભાવિન, હા બોલ. આ રોટલી આપી આવો તમારા મમ્મીને, ખાઈ લે. તું નથી દઈ શકતી? હું આવી હાલતમાં કઈ રીતના જઈ શકું? તમને તો ખબર છે ને તમારા મમ્મીને કેટલી બીમારી છે. હવે ઈ બીમારી આપણા છોકરાને લાગી ગઈ તો? વાહ, હવે તું જમવાનું નહીં દઈ શકે એમ ને? તો તમે ન આપી શકો અને તમને કાંઈ તમારા છોકરાની ચિંતા નથી. હું તો મારા છોકરા સાથે કાંઈ રિસ્ક નહીં લઈ શકું. મમ્મી, હા આ રોટલી ને ભાખરીનો કટકો છે એ ખાઈ લેજો. ભાવિન, મારી એક વાત સાંભળીશ તું? હા બોલો. હું મરી જાઉં ને એ પેલા અહીંયા એક પંખો નખાવી દઈશ. અરે મમ્મી, હું તો ભૂલી જ ગયો તો કે પંખો અહીંયા નથી એમ. કાંઈ વાંધો નહીં, મારી ભૂલ થઈ ગઈ, પણ એક બે દિવસમાં હું કરાવી દઈશ. પણ હું મારા માટે નથી કહેતી પંખો નાખવાનો. તમારા માટે નહીં એટલે તો કોના માટે? કેમ કે મારા મર્યા પછી તારે આ જગ્યાએ આવવું પડશે ને. તારો છોકરો મોટો થશે ને તો એ તને અહીંયા મૂકી જશે ને, એટલે હું તારા માટે કહું છું, મારા માટે નહીં. એટલે પંખો નાખી દે તો મારી જેમ તારે ગરમીમાં ન રહેવું પડે. હું તો ગરમી સહન કરી લઈશ પણ તું નહીં કરી શક સહન, એટલે એક પંખો નાખી દે. નમસ્તે મિત્રો, આ વિડીયોમાં જેમ બતાવ્યું છે એ આપણા લોકોની સમજણ માટે છે કે લોકો સમજી જાય તો વધારે સારું. કેમ કે અમુક જગ્યાએ અમુક ઘરોમાં આવું થતું હોય છે કે જ્યારે વડીલ સારા હોય, સાજા હોય અને બધું ઘરનું સંભાળતા હોય ત્યાં સુધી સારા લાગે છે બાળકોને, અને એમના દીકરા, વહુને, દીકરીને બધાને સારું લાગે છે અને બધાય મોજ મસ્તીથી રહે છે, એમના પૈસાથી જીવતા હોય એટલા માટે. પણ જ્યારે સમય આવે ને કે જે વડીલની સેવા કરવાની હોય, બીમાર પડ્યા હોય કે કાંઈ પણ એવું પરિસ્થિતિ આવી ગઈ હોય કે એ કાંઈ કરી ન શકતા હોય, ત્યારે એ જ બાળકો, એ જ વહુ અને એ જ દીકરા દીકરીઓ એમને અવગણતા હોય છે. એમને સેવા કરવાની બદલે એમને હવે ગમે તે જગ્યાએ મૂકી દેતા હોય છે કે એ એમનું કરી લેશે, એમને જે થવું હોય થાય, હવે આજ નહીં તો કાલ મરવાના જ છે ને, એવા પણ એ શબ્દો બોલતા હોય છે. પણ એવું ન કરવું જોઈએ અને એમની એ સમયે એમની સેવા કરવી જોઈએ. કેમ કે જે સમય અત્યારે એમનો છે એવો સમય કદાચ તમારો પણ આવશે અને તમારા બાળકો પણ એ જ વસ્તુ જોવે છે. એટલે બાળકો જે વસ્તુ જોવે છે એ જ વસ્તુ એ શીખવાના છે. એટલે હંમેશા યાદ રાખવું કે તમે તમારી સાથે એવું જ કરાવવા માગજો કે જે તમે તમારા વડીલ સાથે કરો છો. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.